સંખ્યા શ્રેણી 3 દાખલા નંબર 11 થી 20 આપણે જોઈએ। 66 64 60 58 54। હવે જો આ જે શ્રેણી છે એ ઉતરતા ક્રમની શ્રેણી છે, એટલે કા ભાગાકાર થતો હોય અથવા તો બાદબાકી થતી હોય। તો તમે અહીં જોશો કે 66 છે પછી 64 છે, તો બાદબાકી કરીએ તો 66 માંથી 2 બાદ કરો એટલે 64 થાય। 64 માંથી 4 બાદ કરો એટલે 60 થશે। 60 માંથી 2 બાદ કરો એટલે 58 થયા। 58 માંથી 4 બાદ કરો એટલે 54 થયા। તો તમે જો પહેલા 2 અંક વચ્ચે 2 બાદ કર્યા, પછી 4 બાદ કર્યા, પછી પાછા 2 બાદ કર્યા, પછી પાછા 4 બાદ કર્યા। હવે કેટલા બાદ કરવા પડે? તો કે 54 છે એમાંથી 2 બાદ કરો એટલે 52 આવશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે। 3 6 18 72। હવે જો આ ચડતા ક્રમમાં શ્રેણી છે, તો આમાં ગુણાકારની પ્રક્રિયા કરેલી છે। તો પહેલા 2 સંખ્યાઓ વચ્ચે શું કરેલું છે કે 3 ગુણ્યા 2 એટલે 6 થયા। હવે 6 ને 3 થી ગુણો એટલે 18 થયા। 18 ને 4 થી ગુણવામાં આવ્યા એટલે 72 થયા। તો હવે 72 ને 5 વડે ગુણવામાં આવે તો 360 થશે, જે આપણને ઓપ્શન એમાં આપેલા છે। 5 20 80 અને 1280। આમાં પણ જુઓ ગુણાકાર જ કરેલો છે। 5 ગુણ્યા 4 એટલે 20 થયા। 20 ગુણ્યા 4 એટલે 80 થયા। 80 ગુણ્યા 4 એટલે 320 થયા। આ ખાલી જગ્યામાં 320 આવશે, જે ઓપ્શન બી માં દર્શાવેલો છે। પછી 320 ને તમે પાછા 4 થી ગણશો તો 1280 થશે। ત્રણ 18 90 360 2160। તો જુઓ અહીંયા પણ ગુણાકારની પ્રક્રિયા અપનાવી છે। 3 ગુણ્યા 6 એટલે 18 થયા। 18 ગુણ્યા 5 તો 18 પંચા 90। પેલા 6 થી ગુણ્યા, પછી 5 થી ગુણ્યા, હવે 4 થી ગુણી 90 ગુણ્યા 4 એટલે 360 થયા, બરોબર। તો 360 એને કેટલાય ગુણવા પડે? 6 થી ગુણ્યા, 5 થી ગુણ્યા, 4 થી ગુણ્યા, તો હવે 3 થી ગુણવા પડે। 360 ને તમે 3 વડે ગુણશો તો 1080 આવશે, જે આપણને ઓપ્શન ડી આપેલો છે। અને
1080 છે એને તમે પછી 2 થી ગુણશો એટલે 2160 આવશે, પણ ઓપ્શન મળી જાય પછી આગળ ગણવાની જરૂરિયાત રહેતી નથી. 7, 12, 22, 37, 57 અને 82 આમાં સરવાળાની પ્રક્રિયા અપનાવી છે. જો 7માં 5 ઉમેરા એટલે 12 થયા, 12માં 10 ઉમેરો એટલે 22 થયા. પહેલાં 5 ઉમેરા, પછી 10 ઉમેરા, હવે 15 ઉમેરી, 22 વત્તા 15 એટલે 37 થયા. તો અહીં 15 ઉમેર્યા તો હવે 20 ઉમેરવાના, 37 વત્તા 20 એટલે 57 થયા. અને 57માં 25 પ્લસ કરીએ એટલે 82 થયા. હવે 82માં 30 ઉમેરીએ એટલે થશે 112, જે ઓપ્શન ડીમાં આપેલા છે. એટલે આમાં 5, 10, 15, 20, 25, 30 એમ 5-5નો ઉમેરો કરેલો છે. તમને જે શ્રેણી આપવામાં આવી હોય એમાં કઈ રીતે ઉમેરો કરેલો છે એ પહેલાં 2 સંખ્યામાંથી ખ્યાલ આવી જાય. હવે જુઓ 63, 80, 97, 114, 131 ચડતા ક્રમમાં શ્રેણી છે તો કાં સરવાળો હોય અથવા તો ગુણાકાર હોય. આમાં સરવાળો છે. જુઓ 63માં કેટલા નાખો તો 80 થાય, તો કે 63માં 17 ઉમેરા એટલે 80 થયા. એમનો ખ્યાલ આવે તો 80માંથી 63 બાદ કરી નાખવાના. હવે 80માં 17 ઉમેરો એટલે 97 થયા. 97માં 17 ઉમેરો એટલે 114 થયા. અને 114માં 17 ઉમેરો એટલે 131 થયા. તો હવે 131માં 17 ઉમેરો એટલે થશે 148, જે આપણને ઓપ્શન એ આપેલો છે. 97, 70, 45, 22 જો આ ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવેલી છે એટલે આમાં બાદબાકી લાગવું પડે છે. તો 97માંથી 27 બાદ કરેલા છે એટલે 70 આવે. બરોબર, 97માંથી કેટલા બાદ કરેલા છે 27 એટલે 70 આવ્યા. એમ ખ્યાલ ન આવે તો 97માંથી 70 પહેલાં બાદ કરી નાખવાના એટલે તોય 27 જ આવશે. હવે 70માંથી કેટલા બાદ કરીએ તો 45 આવે. તો કે 70માંથી 25 બાદ કરવામાં આવે તો 45 આવે. પહેલાં 27 બાદ કર્યા, પછી 25 બાદ કર્યા, હવે આપણે 23 બાદ કરવા પડશે. તો 45માંથી 23 બાદ કર્યા એટલે 22 આવ્યા. જો ક્રમિક એકી સંખ્યાની અંદર ઘટાડો થયો છે. પહેલાં 27, પછી 25, પછી 23, હવે કેટલા બાદ કરવા પડે તો કે 21. તો 22માંથી 21 બાદ કરવામાં આવે તો જવાબ આવે છે 1, જે ઓપ્શન સીમાં આપેલો છે.
1800, 900, 450. હવે જુઓ, ઉતરતા ક્રમમાં છે એટલે કાં બાદબાકી થાય અથવા તો ભાગાકાર થાય. આમાં ભાગાકાર કરેલો છે. 1800 ને 2 થી ભાગ્યા, 1800 ભાગ્યા 2 એટલે 900 આવ્યા. 900 ભાગ્યા 2, 900 ભાગ્યા 2 એટલે 450 આવ્યા. અને 450 ભાગ્યા 2 એટલે 225 આવે, જે તમને ઓપ્શન ડીમાં આપેલો છે. 1800ના અડધા 900, 900ના અડધા 450 અને 450ના અડધા 225. 128, 64, 32, 16, 8 આમાં પણ એવું જ છે. 128 છે એને 2 ભાગ્યા એટલે 64 આવ્યા. અથવા 128ના અડધા કેટલા થયા છે? 64. 64ના અડધા 32, 32ના અડધા 16, 16ના અડધા 8 અને 8ના અડધા આવશે 4, જે ઓપ્શન ડીમાં તમને આપેલા છે. આમાં પ્રોસેસ નથી કરી. 128ને 2 ભાગશો તો 64 આવશે, 64ને 2 ભાગવો તો 32 આવે, 32ને 2 ભાગવો એટલે 16 આવશે, 16ને 2 ભાગશો તો 8 આવશે અને 8ને 2 ભાગશો એટલે 4 આવશે. $19,20,000 પછી 1,92,000, 19,200, 1,920. જુઓ, આમાં ઉતરતા ક્રમમાં છે અને તો ભાગાકારની પ્રક્રિયા કરી છે. તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 4 મીંડા છે, અહીંયા 3 છે એટલે 10થી ભાગેલા છે. બહુ સમજવા જેવી વાત છે. 19,20,000 છે એને ભાગ્યા 10 કરો એટલે આવશે 1,92,000. 1,92,000 છે એને 10 ભાગો એટલે આવશે 19,200. 19,200 ને 10થી ભાગશો એટલે આવશે 1,920. 1,920 ને 10થી ભાગશો એટલે આવશે 192. રાઈટ.